આજે તો આપણે ગયા નેરવાળા મેરડી માતાના ચાલીને દર્શન કરવા માટે। તો હેલો દોસ્તોને જય શ્રી રામ, કેમ છો તમે બધા? અત્યારે થઈ ગયા છે આપણે રેડી, કારણ કે જવાનું છે આપણે સ્કૂલે। સ્કૂલ જતા જતા તો આપણે સૂર્યદાદાને જળ અર્પણ કરવા માટે આવી ગયા, અને હવે તો આપણે સૂર્યદાદાને જળ અર્પણ કરી દીધું છે ને અત્યારે જવાનું છે આપણે સ્કૂલે। તો હવે તો સ્કૂલેથી આવીને મળીએ। હવે તો આપણે આવી ગયા છીએ સ્કૂલેથી ઘરે ને અત્યારે જઈ રહ્યા છે આપણે નીચે। પછી તો ધ્રુવનભાઈને એક રીલ શૂટ કરવી હતી એટલે આપણે આવી ગયા પમ્પિંગ રોડે। તો મિત્રો રીલ શૂટ તો થઈ ગઈ છે, હવે આપણે જઈ રહ્યા છીએ પાછા ઘરે, અને પછી તો આપણે આવી ગયા યુગુભાઈ ના ઘરે। પછી તો પાછા જલ્દી જવા લાગ્યા આપણા ઘર તરફ, કારણ કે આપણો વાસણનો સમય થઈ ગયો હતો। અને મિત્રો અત્યારે વાગી ગયા છે 5 ને હવે આપણો વાસણનો સમય થઈ ગયો છે પૂરો, અને પછી તો આપણે બનાવવા લાગ્યા ચા। મિત્રો મારું તો મોબાઈલ માં ધ્યાન હતું કે તો તપેલીમાંથી દૂધ ઉભરાઈ ગયું, તો ફાઇનલી ચા બનીને થઈ ગયો છે આપણો રેડી। ચા પીને પછી તો આપણે આવી ગયા ધાબે તો આપણને કોઈનો જોવા મળ્યો એટલે પાછા જવા લાગ્યા આપણે નીચે। પછી તો આવી ગયા આપણા ઘરે આર્યનભાઈ। મિત્રો ઘડીકમાં તો વાગી ગયા 7 ને પછી તો આપણે કરી નાખ્યા ધૂપ દીવા। સાંજકના તો આપણે આવી ગયા આપણા ભાઈબંધ સાથે બેસવા માટે, ત્યાં તો અચાનક પ્લાન બની ગયો કે નેરવાળા મેરડી માતા ચાલીને જવાનો। પછી તો આપણે જલ્દી ચાલવા લાગ્યા નેરવાળા મેરડી માતા તરફ। અને આ મિત્રો આજે તો મેં મોટો વ્લોગ બનાવ્યો છે, તો મારી આ ચેનલ ની અંદર આવી ગયો છે, અને આ ચેનલ ને જઈને સબસ્ક્રાઇબ કરી દેજો। ફાઇનલી પહોંચી ગયા છે હવે આપણે નેરવાળા મેરડી માતાએ। તો મિત્રો મેં તો દર્શન કરી લીધા, પણ તમે પણ કરી લો। પછી તો મારા કાકા લેવા આવ્યા હતા આપણને રિક્ષા લઈને, અને બધા જવા લાગ્યા પાછા ઘર તરફ। તો મિત્રો હવે તો આપણે પહોંચી ગયા છે ઘરે, હવે તો આજનો વ્લોગ અહીંથી સમાપ્ત કરું છું, ને કાલનો વ્લોગ જોવા ફોલો કરી લેજો। બાય બાય।